પશ્ચિમ કચ્છ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુન્દ્રા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 62,500ની કિંમતનો 2500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે। એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પકડ્યો હતો, જેની કિંમત 37,500 આંકવામાં આવી છે। આ કેસમાં ગોયરસમા તાલુકા મુન્દ્રાના શિવુભા તોગાજી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની અન્ય ટીમે પેટ્રોલિંગ દરમિયાન 1000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો, જેની કિંમત 25,000 છે। આ મામલે પિથોરાનગર સુજાપર તાલુકા અબડાસાના મહાવીરસિંહ ચતુરસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે।